મળી રહ્યો છે। ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં રમતી 8 વર્ષની બાળકી પર શ્વાસને હુમલો કરતા પરિવારોનો ભય માહોલ છવાઈ ગયો છે। સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે। શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં રમતી એક 8 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કરતા પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ અનન્યા રાજુ હરોડે નામની બાળકી ગાર્ડનમાં રમતી હતી ત્યારે તેના હાથમાં રહેલી આઈસ્ક્રીમની થેલી જોઈ એક રખડતા શ્વાને અચાનક હુમલો કરી બચકું ભર્યું હતું। હુમલામાં બાળકી ઇજાગ્રસ્ત થતા આસપાસ હાજર લોકો દોડી આવ્યા હતા અને શ્વાનને હંકાવી બાળકીને બચાવી કર્યો હતો। ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં રખડતા શ્વાનોના વધતા આતંક સામે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ મનપા તંત્ર સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને રખડતા શ્વાનોને પકડવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ उठावी છે। मेरा नाम संगीता राजू हेरोड़े। कौन से गार्डन में? हम लोग घोड़दौड़ रोड पे वो घंटे वाला गार्डन है ना, उधर गए थे तो उधर 4-5 कुत्ते थे तो कुत्ते ने काट लिया। आप कितने बजे काटा? अभी आधे घंटे पहले। आप किसके साथ गए थे? फैमिली मेरे बच्चे और मैं ही गई थी। वहाँ खेल रहे थे बच्चे? खेल रहे थे बच्चे तो मैं आइसक्रीम लेने गई तो फिर बच्ची ने वो आइसक्रीम की थैली लेके अंदर चली गई तो कुत्ते ने पकड़ा उसको। तो फिर आपको गार्डन वाले को बोला नहीं आपको? मुझे कुछ समझ में नहीं आया, मैं सीधा रिक्शा पकड़ा और चली आई इधर कौन से हॉस्पिटल? सिविल हॉस्पिटल। आपके बच्चे का नाम क्या है? अनन्या राजू हेरोड़े। अनन्या हेरोड़े। कितने साल की उम्र? 8 साल की। वहाँ कोई तंत्र को क्या खाओ गया? क्या करता? वो क्या बोल रहे? वहाँ लोग दूसरे कुत्ते भी थे कि एक ही? दूसरे 2-3 कुत्ते थे उधर। और दूसरे लोगों को भी काटा? नहीं, खाली इसको ही पकड़ा है।